હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે આપણે બનાવીશું સ્પેશિયલ રાજાપુરી કેરીનો રસ. એના માટે આપણે કેરી લેવાની છે. તમે ગમે તેટલી લઈ શકો છો તેમાં. હેલો મિત્રો, આજે આપણે બનાવીશું કેરીનો રસ. એના માટે આપણે અહીં કેરીની સ્પેશિયલ કેરી લીધી છે. હવે આપણે તેની સાલ ઉતારી લઈશું. આપણે આ રીતે તેની સાકુ વડે સાલ ઉતારી લઈશું. જો તમારી પાસે સાલ ઉતારવાનું હોય તો તમે તેનાથી ઉતારી શકો છો. આપણે રસ માટે જે સ્પેશિયલ કેરી આવે તે લીધી છે, એટલે આપણો રસ તેનાથી સારો થાય. આપણે આ જ રીતે બધી જ કેરીની સાલ ઉતારી લેવાની છે. આપણે બધી જ કેરીની સાલ ઉતારી લીધી છે. આ રીતે આપણે સાઈડમાં તેને કાઢી લેવાની છે. આપણે કેરીની સાલ ઉતરી ગઈ છે, તો હવે આપણે તેને સુધારીને એક વાસણમાં લઈ લઈશું. આ રીતે તેને કટ મારીને હવે આપણે તેને આ રીતે એક બરણીમાં સુધારી લઈશું. આ રીતે નાના નાના કટ કરીને આપણે આ જ રીતે આખી કેરી કરી લઈશું. બધી જ કેરીને આપણે તેમાંથી ગોટલાને કાઢી લઈશું. અને આપણે બધી જ કેરીને સોપ કરી લીધી અને તેમાંથી આ રીતે તેના ગોટલા કાઢી લીધા છે. અને આપણે તેને આ રીતે બરણીમાં ભરી લીધું છે. હવે આપણે તેને ક્રશ કરીશું. તમે તેને બ્લેન્ડરની મદદથી કે વલોણાની મદદથી કરી શકો છો. આપણે કેરી તૈયાર કરી છે જે બરણીમાં ભરીને, તેમાં હવે આપણે બરફ નાખી દઈશું. આપણે બરફના આ રીતે ટુકડા કરી લીધા છે. તેને દસ્તા વડે હવે આપણે તેને તે બરણીમાં નાખી દઈશું. આ રીતે હવે આપણે તેમાં ખાંડ નાખીશું. બરફ નાખ્યો છે એટલા માટે. આપણી કેરી ગળી જ છે, પણ આપણે બરફ નાખ્યો એના ભાગની ખાંડ નાખીશું. આપણે તેમાં આ સાઈઝની વાટકી છે તે એક વાટકી આપણે પોણી વાટકી જેટલી તેમાં ખાંડ નાખી દઈશું. આ રીતે આપણે અહીં બરણીમાં કેરી, બરફ અને ખાંડ નાખી છે. હવે આપણે તેને બ્લેન્ડરની મદદથી કરી લઈશું ક્રશ. આ રીતે તેમાં બ્લેન્ડર ફેરવીશું. તમે તેને મિક્સરમાં પણ કરી શકો છો. હું અહીં બ્લેન્ડરને કરી રહી છું. આપણે કેરીના રસમાં આ રીતે બ્લેન્ડરને ફેરવતા રહીશું, જેથી આપણી બધી જ કેરી સારી રીતે ક્રશ થઈ જાય. તમે તેને મિક્સરમાં પણ કરી શકો. મિક્સરમાં મેં નથી કર્યો, તેને વાર ઘણી ફેરવવા કરતાં આપણે આ રીતે બ્લેન્ડરની મદદથી રસ બનાવી લેવાનો છે. આપણે રસ બનીને તૈયાર થઈ ગયો છે. આપણે હવે બ્લેન્ડરને બંધ કરી અને તેને કાઢી લઈશું. આપણે આ રીતે બ્લેન્ડરને સતત હલાવતા રહેવાનું છે, અને જ્યાં સુધી તમે રસ ન બની જાય ત્યાં સુધી. આપણો રસ બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો આપણે કેરીનો રસ બનાવ્યો છે. આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કરી અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.